મારું નામ અશોક આર પટેલ છે. હું વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજમાં મેથેમેટિક્સ વિષયમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરું છું. આજના આ સેશનમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લેક્ચર નંબર 5 અને 6માં ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ અને કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ વિશે શીખ્યા. આ બંને વેરિયેબલમાં એક જ રેન્ડમ એક્સપેરિમેન્ટની કોઈ એક જ કેરેક્ટરિસ્ટિકનો આપણે સ્ટડી કરતા હતા. ધારો કે ક્લાસમાં કોઈ સ્ટુડન્ટ હોય, એની હાઇટ મેજર કરવાનું કે એનું વેઇટ મેજર કરવાનું, તો એક જ કેરેક્ટરિસ્ટિક વિશે આપણે સ્ટડી કરતા હતા. પણ અમુક રેન્ડમ એક્સપેરિમેન્ટમાં કોઈપણ એક સાથે એક કરતાં વધારે કેરેક્ટરિસ્ટિક આપણે સ્ટડી કરવાની જરૂરિયાત ઊભી થાય છે. ધારો કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં અમુક એક્સપેરિમેન્ટમાં આપણે વોલ્ટેજની સાથે સાથે કરંટ પણ મેજર કરીએ છીએ. આપણે સ્ટુડન્ટ્સના હાઇટની સાથે સાથે એનું વેઇટ પણ મેજર કરતા હોઈએ છીએ. તો આવામાં વન ડાયમેન્શનલ રેન્ડમ વેરિયેબલ ને બદલે આપણે 2 ડાયમેન્શનલ રેન્ડમ વેરિયેબલ અથવા 3 ડાયમેન્શનલ રેન્ડમ વેરિયેબલનો સ્ટડી કરવો જરૂરી છે. આજના આ લેક્ચરમાં આપણે 2 ડાયમેન્શનલ ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલનો સ્ટડી કરીશું. ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ એટલે કે એવું વેરિયેબલ જે એ આઇસોલેટેડ વેલ્યુ એઝ્યુમ કરતો હોય. તો આપણે આજના સેશનમાં 2 ડાયમેન્શનલ ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ વિશે ચર્ચા કરીએ. સૌથી પહેલાં આપણે એની ડેફિનેશન લઈશું. પછી 2 ડાયમેન્શનલ રેન્ડમ વેરિયેબલ્સ માટે આપણે એનું પ્રોબેબિલિટી માસ ફંક્શન, એનું ક્યુમ્યુલેટિવ ફંક્શન અને 2 અલગ અલગ રેન્ડમ વેરિયેબલ આપેલા હોય તો એ ઇન્ડિપેન્ડન્ટ ક્યારે છે એનો આપણે સ્ટડી કરીશું. તો મિત્રો, આજે આપણે આ લેક્ચરની હવે શરૂઆત કરીએ. મિત્રો, યુનિટ નંબર 1 છે બેઝિક પ્રોબેબિલિટી. એનો સબ ટોપિક આજનો છે 2 ડાયમેન્શનલ ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ અને આજનું લેક્ચર છે કન્ટિન્યુએશનમાં લેક્ચર નંબર 7. Let x and y be 2 random variables defined on the same sample space S. Then the function x comma y that assigns a point in R2 is called a 2-dimensional random variable. 2 રેન્ડમ વેરિયેબલ માટે એક આપણને પેર મળે છે. એ પેર ઓલવેઝ ક્યાં મળશે? R2 માં મળશે. તો આને આ ફંક્શનને આપણે 2 ડાયમેન્શનલ રેન્ડમ વેરિયેબલ તરીકે ઓળખીશું. If x comma y, the function x comma y takes at most a countable number of points. R2 માં જો કાઉન્ટેબલ પોઈન્ટ એ એઝ્યુમ કરતો હોય તો એ વેરિયેબલને આપણે ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ તરીકે ઓળખીશું. ઓફકોર્સ એ 2 ડાયમેન્શનલ ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ થશે. 2 ડાયમેન્શનલ ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ માટે આપણે જોઈન્ટ પ્રોબેબિલિટી માસ ફંક્શન ડિફાઇન કરીએ. તો ઇફ x, y is a 2-dimensional discrete random variable, then joint discrete function of x, y is also known as joint probability mass function of xy. It is defined and denoted by p of xy when x assume value xi, y assumes value y is equal to yj is equal to probability of x is equal to xi, y is equal to yj for all possible values of xi, yj of the variable x, y. જ્યારે આ સિવાયના પોઈન્ટ્સ હોય તો એની વેલ્યુ 0 થાય. તો joint probability mass function p of xy is equal to probability of x is equal to xi, y is equal to yi, જ્યારે xi, yi is a point of x, y, જ્યારે x, y નું પોઈન્ટ ન હોય ત્યારે એની વેલ્યુ 0 થશે. p x, y, xi, yj is probability mass function. એની 2 પ્રોપર્ટી છે. જો આપણે સિંગલ ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ માટે વાત કરતા હોય તો ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ માટે વન વેરિયેબલ માટે p of xi is always greater than or equal to 0 અને બીજી કન્ડિશન હતી summation i is equal to 1 to n p of xi is 1. આ દરેક i માટે એ ઓલવેઝ પોઝિટિવ અથવા 0 હોય અને એના બધી જ પ્રોબેબિલિટીનો આપણે સમ કરીએ તો સમ આપણને 1 મળે. તો આ સિંગલ વેરિયેબલ x માટે છે. આપણે 2 વેરિયેબલ્સ x અને y લઈએ તો 2 વેરિયેબલ્સ માટે આ કન્ડિશનમાં probability of xy is equal to xi, yj is always greater than or equal to 0 for all I and j. એટલે જેટલા પોઈન્ટ્સ આપણને આપેલા દરેક પોઈન્ટ્સ માટે આપણે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરીએ જોઈન્ટ પ્રોબેબિલિટી. જોઈન્ટ પ્રોબેબિલિટી ઓલવેઝ નોન નેગેટિવ હોવી જોઈએ, પોઝિટિવ અથવા 0 હોવી જોઈએ. અને બીજું કે ઓલ પોસિબલ પેર્સ માટે એની જો આપણે પ્રોબેબિલિટી શોધીએ અને એનો સમ કરીએ તો બધી જ પ્રોબેબિલિટીનો સમ ઓલવેઝ આપણને 1 થવો જોઈએ. અહીંયા આઈની વેલ્યુ વેરી થશે 1 to m સુધી અને જેની વેલ્યુ વેરી થશે 1 to n સુધી. એટલે આઈ વેલ્યુ એઝ્યુમ કરશે 1, 2, 3 અપ ટુ m અને જે વેલ્યુ એઝ્યુમ્સ કરશે 1, 2, 3 અપ ટુ n સુધીમાં. તો આ જ 2 કન્ડિશન છે એને 1 વેરિયેબલને બદલે 2 વેરિયેબલમાં એટલે કે R1 ને બદલે R2 માં એક્સટેન્ડ કરેલી છે. ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન, 1 વેરિયેબલ માટે ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન આપણે આ રીતે ડિફાઇન કરતા હતા. fx is equal to probability of
x is less or equal to small x summation I is equal to 1 to n p of xi. આ રીતે એને ડિફાઇન કરતા હતા. ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ માટે 2 વેરિયેબલ્સ માટે આ ફોર્મ્યુલાને આપણે એક્સટેન્ડ કરીશું f of x, y is equal to probability of x less or equal to x, y less or equal to y is equal to summation j is equal to 1 to n summation I is equal to 1 to n p of xy xi, yj. એટલે બધી જ પોસિબલ પેર માટે આપણે આ પ્રોબેબિલિટીનો સમ કરી દઈએ તો એના ઉપરથી આપણને એક ફંક્શન મળશે, એને ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો 2 ડાયમેન્શનલ માટે ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન f of xy is equal to summation of 2 times summation of pij where I runs from 1 to m and j runs from 1 to n. આ ફંક્શનને ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કન્સેપ્ટ એ 1 ડાયમેન્શનલનો છે, એવા જ કન્સેપ્ટને આપણે એ જ કન્સેપ્ટને 2 ડાયમેન્શનલમાં એક્સપાન્ડ કરેલો છે. I ને બદલે I અને j બે આપણે વેરિયેબલ જુદી જુદી વેલ્યુ એઝ્યુમ કરશે. હવે આગળ ડિફાઇન કરીએ પ્રોપર્ટીઝ ઓફ ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન. તો એની પ્રોપર્ટીમાં f of minus infinity y is 0, f of x infinity is 0, f of infinity infinity એટલે આપણે x ને બદલે ઇન્ફિનિટી લઈએ, y ને બદલે ઇન્ફિનિટી લઈએ તો એની આન્સર 1 થશે, એની વેલ્યુ 1 થશે. જ્યારે y ફિક્સ્ડ આપેલો હોય અને x કોઈ રેન્જમાં આપેલો છે 1 a to b, તો when probability of a less than x less than b when y less or equal to y is f of cumulative function ની વેલ્યુ પહેલા b માટે when y is fixed minus f of a, y એટલે f of b, y minus f of a, y એ આ રેન્જમાં x ની વેલ્યુ અને y ની વેલ્યુ આ રેન્જમાં આપેલી હશે તો એની પ્રોબેબિલિટી થશે. એ જ રીતે x ને ફિક્સ્ડ આપેલો હોય અને y વેરી થતો હોય, y ની વેલ્યુ ચોક્કસ ઇન્ટરવલમાં આપેલી હોય તો એની પ્રોબેબિલિટી થશે f of x, d minus f of x, c. અપર લિમિટમાંથી આપણે લોઅર લિમિટ સબટ્રેક્ટ કરીએ છીએ એટલે પહેલી વેલ્યુ d માટે પછી વેલ્યુ તો ક્યુમ્યુલેટિવ ફંક્શનની પહેલાં d માટે વેલ્યુ, એમાંથી આપણે c માટેની વેલ્યુ સબટ્રેક્ટ કરી છે. અહીંયા જોશો પણ તો અપર લિમિટ એટલે b માટેની વેલ્યુમાંથી a માટેની વેલ્યુ આપણે સબટ્રેક્ટ કરીએ છીએ. બંને જગ્યાએ તમને ઇન્ટરવલ આપેલા હોય, x પણ એક ચોક્કસ ઇન્ટરવલનો ફોલ થતો હોય, y પણ ચોક્કસ ઇન્ટરવલનો ફોલ થતો હોય તો એના માટે આ ફોર્મ્યુલા વર્ક કરશે. તો આ ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શનની ફોર્મ્યુલાઓ છે. એનાથી આપણે આગળ જઈએ તો માર્જિનલ પ્રોબેબિલિટી ફંક્શન ઓર માર્જિનલ પ્રોબેબિલિટી માસ ફંક્શન. જો x, y ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ હોય તો the probability distribution function of x is given by p of x when x is assumes the value xi. એટલે નોટેશન છે p of x when x assumes value x is equal to xi is equal to probability of x is equal to xi. હવે x is equal to xi ની પ્રોબેબિલિટી શોધવી હોય તો આપણે x ને ફિક્સ કરવાનો છે અને જે y વેરિયેબલ છે એની વેલ્યુ 1, 2, 3 અપ ટુ જે આપેલી હોય ત્યાં સુધી આપણે શોધવાનું થશે. તો x is equal to xi, y is equal to y1 plus x is equal to xi, y is equal to y2 up to x is equal to xi, y is equal to ym થશે. એટલે x ની જે વેલ્યુ આપેલી હોય એ વેલ્યુ ફિક્સ રહેશે, x ની વેલ્યુ ચેન્જ નથી કરવાની, y ની વેલ્યુ એક પછી એક બદલતા જઈએ અને બધાનું સમ ટોટલ કરીશું તો એ પ્રોબેબિલિટી મળશે, માર્જિનલ પ્રોબેબિલિટી ઓફ ધ રેન્ડમ વેરિયેબલ x થશે. એને આ રીતે પણ ડિનોટ કરીશું, i ફિક્સ છે, x ની વેલ્યુ ફિક્સ છે એટલે p of pi1 ફર્સ્ટ ટર્મ માટે, સેકન્ડ ટર્મ માટે pi2 થશે, થર્ડ ટર્મ માટે pi3 થશે અને લાસ્ટ ટર્મ માટે pim થશે. આને સમેશનના ફોર્મમાં લખીએ તો pij વેર જે પિક્સ ધી વેલ્યુઝ ફ્રોમ 1 to m. તો સમેશન જ્યારે આપણે લઈશું તો જેની વેલ્યુ 1, 2, 3 અપ ટુ m હશે. એના ઓલ્ટરનેટ નોટેશન તરીકે આ pij બીજું કશું જ નથી પણ એ xi, yj પોઈન્ટની પ્રોબેબિલિટી દર્શાવે છે. તો pij ઇઝ નથિંગ બટ પ્રોબેબિલિટી ઓફ ધ પોઈન્ટ xi, yj ઇઝ ઇક્વલ ટુ p ઓફ i સ્ટાર. i સ્ટારનું મિનિંગ એવું કરશું કે i ની વેલ્યુ ફિક્સ છે અને જેની વેલ્યુ તમે વેરી કરો છો 1, 2, 3 અપ ટુ m સુધીમાં. તો માર્જિનલ પ્રોબેબિલિટી ઓફ ધ રેન્ડમ વેરિયેબલ x. આ જ રીતે આપણે માર્જિનલ પ્રોબેબિલિટી ઓફ રેન્ડમ વેરિયેબલ y ડિફાઇન કરી શકીએ. એમાં આપણે જે y ને ફિક્સ રાખવાનો છે yj, તો ઇટ ઇઝ પ્રોબેબિલિટી ઓફ y ઇઝ ઇક્વલ ટુ y ઇઝ ઇક્વલ ટુ સમેશન pij. અહીંયા આ ફોર્મમાં જ સમજીશું તો x is equal to x1, y is equal to yj plus x is equal to x2, y is equal to yj plus x is equal to x3, y is equal to yj up to x is equal to xn, y is equal to yj. એટલે આ ફોર્મમાં થઈ જશે સમેશન i is equal to 1 to n pij થશે જે ફિક્સ છે, i ની વેલ્યુ વેરી થાય છે
એટલે સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n p xi, y છે ઇઝ ઇક્વલ ટુ p સ્ટાર છે. એનો મિનિંગ એ કરશું, આઈની વેલ્યુ આપણે વેરી કરીએ છીએ અને જેને આપણે ફિક્સ રાખીએ છીએ. પી વાય ઓફ વાય જે ઇઝ કોલ્ડ માર્જિનલ પ્રોબેબિલિટી માસ ફંક્શન ઓફ વાય. જ્યારે એક્ઝામ્પલ કરીશું એટલે આનો આપણને વધારે ખ્યાલ આવશે. પણ આ બે ફોર્મ્યુલાઝનો આપણે માર્જિનલ પ્રોબેબિલિટી ઓફ એક્સ અને માર્જિનલ પ્રોબેબિલિટી ઓફ વાય શોધવા માટે ઉપયોગ કરીશું મિત્રો. હવે આપણને પ્રોબેબિલિટી ફંક્શન સમજીએ તો કન્ડિશનલ પ્રોબેબિલિટી ફંક્શનને આ રીતે આપણે ડિફાઇન કરીએ કે કન્ડિશનલ પ્રોબેબિલિટી માસ ફંક્શન ઓર કન્ડિશનલ ડિસ્ક્રીટ ડેન્સિટી ફંક્શન ઓફ એક્સ ગિવન વાય. એટલે વાયની વેલ્યુ આપણને આપેલી વાય આપેલો હોય અને ઉપરથી એક્સની આપણે કન્ડિશનલ પ્રોબેબિલિટી શોધવી હોય તો ઇટ ઇઝ ડિફાઇન્ડ એન્ડ ડિનોટેડ એઝ પી ઓફ એક્સ સ્લેશ વાય ઇઝ ઇક્વલ ટુ probability of x is equal to x when y is equal to y is given is equal to probability of x is equal to x comma y is equal to y divided by probability of y comma y. આ ડિનોમિનેટર છે એ ડિનોમિનેટર ઓલવેઝ કેવો હોવો જોઈએ? નોન ઝીરો. તો આ જો નોન ઝીરો હશે તો આ ડેફિનેશન વર્ક કરશે. એટલે કન્ડિશનલ પ્રોબેબિલિટી ઓફ x when y is given એની ફોર્મ્યુલામાં આપણે x ની પ્રોબેબિલિટી શોધીશું, કોમા y is equal to y ની પ્રોબેબિલિટી શોધીશું અને y is equal to y ની પ્રોબેબિલિટીથી ડિવાઇડ કરીશું. આ જ રીતે આપણે કન્ડિશનલ પ્રોબેબિલિટી ઓફ y when x is given એને પણ આપણે ડિફાઇન કરી શકીએ. તો કન્ડિશનલ પ્રોબેબિલિટી ઓફ y when x is given તો એની ફોર્મ્યુલા થશે પ્રોબેબિલિટી ઓફ પેર. કઈ પેર લઈશું આપણે? તો x is equal to x, y is equal to y divided by probability of x is equal to x. અગેન આ ડિનોમિનેટર છે એ ઓલવેઝ કેવો હોવો જોઈએ? નોન ઝીરો હોવો જોઈએ. This is possible only if denominator is non-zero. તો conditional probability of y and x. હવે આ conditional probability પરથી આપણે બે વેરિયેબલ્સ આપેલા છે એ બે વેરિયેબલ્સ ઇન્ડિપેન્ડન્ટ ક્યારે હોય તો એની આપણે સમજી લઈએ. તો પ્રોબેબિલિટી ઓફ x ઇઝ ઇક્વલ ટુ xi કોમા y ઇઝ ઇક્વલ ટુ y ઇઝ ઇક્વલ ટુ બંનેની ઇન્ડિવિજ્યુઅલ પ્રોબેબિલિટી શોધી એની પ્રોડક્ટ આપણે કરીએ. જો એના ઇક્વલ ટુ થતું હોય, એના બરાબર થતું હોય તો આપણે કહી શકીશું કે બે વેરિયેબલ્સ કેપિટલ એક્સ અને કેપિટલ વાય ઇન્ડિપેન્ડન્ટ રેન્ડમ વેરિયેબલ્સ છે અથવા ઇન્ડિપેન્ડન્ટ ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ છે. તો પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ xi કોમા વાય ઇઝ ઇક્વલ ટુ વાય જે ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ xi ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ વાય છે. એટલે રાઇટ હેન્ડ સાઇડમાં શું છે? બંનેની ઇન્ડિવિજ્યુઅલ પ્રોબેબિલિટી શોધી એનો ગુણાકાર કરેલો છે. એ ગુણાકાર લેફ્ટ હેન્ડમાં બંનેની કમ્બાઇન્ડ પ્રોબેબિલિટી જેટલો થાય છે. એટલે જો આ થતું હોય તો એને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ કહીશું. અને આ જે પોસિબલ પેર હોય એ દરેક પોસિબલ પેર માટે આ સાચું જ થવું જોઈએ. તો વેરિયેબલ્સ એક્સ અને વાયની જેટલી આપણે પોસિબલ પેર શોધીએ એ દરેક પોસિબલ પેર માટે આ કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. આપણી પાસે 10 પેર હોય તો 10 પેર માટે ફોર્મ્યુલા સાચી થવી જોઈએ. જો એકાદ પેર માટે પણ આ ફોર્મ્યુલા સેટિસ્ફાય ન થતી હોય તો આપણે કહીએ કે આ ઇન્ડિપેન્ડન્ટ છે નહીં, દે આર ડિપેન્ડન્ટ ઓન ઈચ અધર. એટલે કે મિત્રો આપણે શરૂઆત કરી 2 ડાયમેન્શનલ રેન્ડમ વેરિયેબલ કઈ રીતે ડિફાઇન થાય ત્યાંથી. એના પરથી જોઈન્ટ 2 ડાયમેન્શનલ વેરિયેબલ માટે જોઈન્ટ પ્રોબેબિલિટી અથવા પ્રોબેબિલિટી માસ ફંક્શન આપણે ડિફાઇન કર્યું. એની કન્ડિશન્સ આપણે જોઈ. એના પછી આપણે ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન જોયું. ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન પરથી પ્રોબેબિલિટી માસ ફંક્શન આપણે ડિફાઇન કર્યું અને પ્રોબેબિલિટી માસ ફંક્શન પરથી છેલ્લે કન્ડિશનલ પ્રોબેબિલિટી બે વેરિયેબલ્સ એકબીજાને ઇન્ડિપેન્ડન્ટ ક્યારે હોય એની ફોર્મ્યુલા આપણે સમજી લીધી. હવે આનો ઉપયોગ કરી આપણે થોડા એક્ઝામ્પલ કરીએ જેથી આને જે આપણે ડેફિનેશન્સ સમજ્યા છે એ ડેફિનેશન્સનો આપણે ખ્યાલ આવે મિત્રો. ધ જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન ઓફ ટુ વેરિયેબલ્સ એક્સ એન્ડ વાય, આ બંને ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ છે, ઇઝ ગિવન બાય f of xy is equal to x plus y divided by 21 when x assumes values 1, 2, 3 and y assumes value 1 and 2. જ્યારે x ની ત્રણ વેલ્યુ 1, 2, 3 આપેલી હોય, y ની વેલ્યુ 1 અને 2 આપેલી હોય ત્યારે આ જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન છે. આના પરથી આપણને માર્જિનલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ઓફ x એન્ડ y શોધવું છે. માર્જિનલ ડિસ્ટ્રીબ્યુશન પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ઓફ x તો x ઇઝ ઇક્વલ ટુ x1 માટે આપણે શોધવાનું થાય. એટલે કે x ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ વેલ્યુને આપણે x1 કહીએ તો 1 કહીશું આપણે. તો x ઇઝ ઇક્વલ ટુ 1 માટે આપણે શું શોધીશું? તો એની જનરલ ફોર્મ્યુલા આવી છે કે x ઇઝ ઇક્વલ ટુ 1 ફિક્સ કરી y ની વેલ્યુ આપણે વેરી કરતા જઈશું. x ની વેલ્યુ 1, y ની વેલ્યુ આપણી પાસે 2 જ છે તો 1 અને y ઇઝ ઇક્વલ ટુ 2 માટે. તો આ બે પ્રોબેબિલિટી આપણે શોધી આ બંને પ્રોબેબિલિટીનો સમ કરીશું તો માર્જિનલ પ્રોબેબિલિટી ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1 મળશે. એ જ રીતે માર્જિનલ પ્રોબેબિલિટી ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2 શોધવા માટે આપણે પ્રોબેબિલિટી ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2, y ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ પ્રોબેબિલિટી ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2, y ઇઝ ઇક્વલ ટુ 2 શોધવા પડશે. એટલે કે ટૂંકમાં આપણે
x ઇઝ ઇક્વલ ટુ 1, y ઇઝ ઇક્વલ ટુ 1, x ઇઝ ઇક્વલ ટુ 1, y ઇઝ ઇક્વલ ટુ 2 શોધીશું તો પ્રોબેબિલિટી ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1 મળશે. x ઇઝ ઇક્વલ ટુ 2, y ઇઝ ઇક્વલ ટુ 1, x ઇઝ ઇક્વલ ટુ 2, y ઇઝ ઇક્વલ ટુ 2 શોધીશું તો માર્જિનલ પ્રોબેબિલિટી ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2 મળશે. એટલે આપેલા ફંક્શન f ઓફ એક્સ વાય પરથી આપણે 1 1 માટે, 1 2 માટે, 2 1 માટે, 2 2 1 માટે, 3 1 માટે, 3 2 માટે આ બધી પોસિબલ પેર્સ માટે એની વેલ્યુ શોધી લઈએ. એના પરથી એક ટેબલ ફોર્મ કરીએ. એ ટેબલ જે ફોર્મ કરીશું એને માર્જિનલ ટેબલ અથવા માર્જિનલ ઓફ એક્સ એન્ડ વાય તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ. f of xy is x plus y divided by 21. x ની પોસિબલ વેલ્યુ છે 1, 2 and 3 અને y ની પોસિબલ વેલ્યુઝ છે 1 અને 2. x ની વેલ્યુ 1 લઈ આપણે 1 1 શોધીએ, x ની વેલ્યુ 1 લઈ 1 2 શોધીએ, x ની વેલ્યુ 2 લઈ 1 શોધીએ, x ની વેલ્યુ 2 y 2 શોધીએ આપણે. પછી x ની વેલ્યુ 3 લઈ y 1 લઈએ, x ની વેલ્યુ 3 લઈ y 2 લઈએ. એટલે આ ફંક્શન વેલ્યુ 1 1 થી શરૂઆત કરીને 3 2 માટે 1 બાય 1 આપણે શોધીએ. x ઇઝ ઇક્વલ ટુ 1, y ઇઝ ઇક્વલ ટુ 1 આપણે લઈએ તો 2 બાય 21 થશે. x ઇઝ ઇક્વલ ટુ 1, y ઇઝ ઇક્વલ ટુ 2 લઈએ તો 3 બાય 21 થશે. અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 2, y ઇઝ ઇક્વલ ટુ 1, 3 બાય 21. x ઇઝ ઇક્વલ ટુ 2, y ઇઝ ઇક્વલ ટુ 2, 4 બાય 21. x ઇઝ ઇક્વલ ટુ 3, y ઇઝ ઇક્વલ ટુ 1, 4 બાય 21. x ઇઝ ઇક્વલ ટુ 3, y ઇઝ ઇક્વલ ટુ 2, 5 બાય 21. તો આપેલા ફંક્શનમાં જે જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન આપેલું છે એમાં એક્સની વેલ્યુ 1 2 3 અને અનુરૂપ વાયની વેલ્યુ 1 અને 2 વેરી કરી આપણે 6 પોસિબલ પેર શોધી. આપણે એક્સની 3 કિંમત છે, વાયની 2 કિંમત છે એટલે પોસિબલ પેર 6 થશે. એ 6 પેર માટે આપણે એની ફંક્શન વેલ્યુ શોધી કાઢી. હવે આ ફંક્શન વેલ્યુનો આપણે ઉપયોગ કરી એક ટેબલ ફોર્મ કરીએ જેને માર્જિનલ ઓફ એક્સ એન્ડ વાય તરીકે ઓળખીશું. આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 2 3, y ઇઝ ઇક્વલ ટુ 1 2 માટે આપણે હોરિઝોન્ટલી એક્સની વેલ્યુ લઈએ, વર્ટિકલી વાયની વેલ્યુ લઈએ. અહીંયા માર્જિનલ વાય થશે જેનું નોટેશન થશે p ઓફ કેપિટલ વાય ફોર ગિવન વાય અને માર્જિનલ ઓફ એક્સ થશે p ઓફ વેરિયેબલ એક્સ ફોર ગિવન એક્સ થશે. તો આપણે 1 1 ફરીથી જે શોધ્યા એની કિંમતો મૂકી દઈએ. f ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય ડિવાઇડેડ બાય 21. જે કિંમતો અગાઉ 6 પેર મેં શોધી એ આપણે મૂકીએ. 1 1 તો 2 બાય 21, 1 2 લઈશું તો 3 બાય 21, 1 3 લઈશું તો 4 બાય 21. એક્સ અને વાયનો એડિશન કરી એને 21 થી ડિવાઈડ કરવાનું છે. તો 1 1 માટે 2 બાય, 1 2 માટે 3 બાય, 1 3 માટે 4 બાય. તો આપણે 1 x ઇઝ ઇક્વલ ટુ 1, y ઇઝ ઇક્વલ ટુ 1, x ઇઝ ઇક્વલ ટુ 2, y ઇઝ ઇક્વલ ટુ 1, x ઇઝ ઇક્વલ ટુ 3, y ઇઝ ઇક્વલ ટુ 1 માટે શોધી લીધા. હવે આપણે x ઇઝ ઇક્વલ ટુ 1 અને y ઇઝ ઇક્વલ ટુ 3 બાય 21, x ઇઝ ઇક્વલ ટુ 2, y ઇઝ ઇક્વલ ટુ, x ઇઝ ઇક્વલ ટુ 3, y ઇઝ ઇક્વલ ટુ તો 5 બાય 21. 1 1 1 2 2 1 2 2 3 1 3 2 આપણને મળી ગયા. હવે આપણે આનો આપણે વર્ટિકલ સમ કરીએ. તો વર્ટિકલ સમ કરીશું તો 2 બાય 21 પ્લસ 3 બાય 21 એટલે 5 બાય 21 થશે. 2 માટે આપણે વર્ટિકલ સમ કરીએ તો 3 બાય 21 પ્લસ 4 બાય 21 7 બાય 21 મળશે. 3 માટે વર્ટિકલ સમ કરીએ તો 4 બાય 21 પ્લસ 3 બાય 9 બાય 21 થશે. હવે આ બધાનો હું જો હોરિઝોન્ટલી સમ કરું તો 5 બાય 21 પ્લસ 7 બાય 21 પ્લસ 9 બાય 21 તો એની વેલ્યુ થશે સમેશન ઓફ p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 5 બાય 21 પ્લસ 7 બાય 21 પ્લસ 9 બાય 21 થશે. જેની વેલ્યુ મને મળશે 9 પ્લસ 7 16 પ્લસ 5 21 બાય 21 એટલે કે આન્સર મને 1 મળ્યો. તો એક્સના જેટલી પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે એનો સમ કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ. તો 1 માટે, 2 માટે અને 3 માટેનો સમ 1 થયો. આ દરેકની વેલ્યુ પોઝિટિવ છે. તો આપણે એની કન્ડિશન હતી કે માર્જિનલ ઓફ એક્સ આઈ કોમા વાય જે એ ઓલવેઝ કેવું હોવું જોઈએ? પોઝિટિવ હોવું જોઈએ અથવા 0 હોવું જોઈએ. અને બધાનો સમ ટોટલ કરો તો સમ ટોટલ ઓલવેઝ કેટલું હોવું જોઈએ? 1 હોવું જોઈએ. તો આ બંને કન્ડિશન વેરીફાઈ થાય છે.
હવે માર્જિનલ ઓફ વાય આપણે શોધીએ, પી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ વાય. હોરિઝોન્ટલી વાયનો સમ કરીએ તો 2/21 પ્લસ 3/21 પ્લસ 4/21 એટલે 3 પ્લસ 5, 5 પ્લસ 9, 9/21. એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 2 માટે 3 આપણને વેલ્યુઝ મળે છે, એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માટે, એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 માટે અને એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 માટે. હવે આનો હોરિઝોન્ટલી સમ કરીએ તો 4 પ્લસ 3 7 પ્લસ 5 12/21. આ વાયના જે માર્જિનલ મળ્યા મને 2 મળ્યા, 9/21 1 માટે અને 12/21 વાય ઇઝ ઇક્વલ ટુ 2 માટે. એનો હું સમ કરીશ તો 9/21 પ્લસ 12/21 એટલે 9 પ્લસ 21 21/21 એટલે આપણને સમેશન ઓફ પી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ પણ 1 મળે છે. આ બંને માર્જિનલ જે આપણને મળ્યા વાય ઇઝ ઇક્વલ ટુ 1 અને વાય ઇઝ ઇક્વલ ટુ 2 ના બંને પોઝિટિવ છે અને આ બંને માર્જિનલનો જો સરવાળો કરું તો સરવાળો મને 1 મળે છે. એટલે કન્ડિશન ફૂલફિલ થાય છે. બંનેમાં એક્સ માટે અને વાય માટે બધા જ જે માર્જિનલ્સ મળ્યા એ માર્જિનલ પોઝિટિવ છે નંબર 1 અને બધા જ માર્જિનલ માટેનો સમ કરીએ છીએ તો સિગ્મા એક્સ 1 મળે છે. વાયના માર્જિનલનો સમ કરીએ સમેશન વાય તો પણ આપણને 1 મળે છે. હવે આગળ જઈએ આપણે માર્જિનલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ એક્સ આપણે 1 બાય 1 બધા અહીંયા જે શોધ્યા છે એ કેલ્ક્યુલેશનથી હું તમને સમજાવી દઉં. માર્જિનલ ડિસ્ટ્રીબ્યુશન્સ ઓફ એક્સ આપણે શોધીએ. એમાં શરૂઆત કરીએ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 થી. પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ એક્સ. મીન્સ એનું બીજું મિનિંગ પણ એવો થાય કે માર્જિનલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ઓફ એક્સ. તો પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 કોમા વાય ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 વાય ઇઝ ઇક્વલ. તો બે પેર માટે 1 સાથેની બે પોસિબલ પેર છે 1 1 અને 1 2. તો બંનેની પ્રોબેબિલિટી શોધી આપણે એનો સમ કરી દઈએ. તો 1 1 માટે આપણે સમ કરીશું તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 વાય ઇઝ ઇક્વલ ટુ 1 2/21 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 વાય ઇઝ ઇક્વલ ટુ 2 એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 વાય ઇઝ ઇક્વલ ટુ 2 તો આ પેર થશે 3/21. આનો સમ ટોટલ કરીશું તો 5/21. ફર્સ્ટ આપણને જે કોલમમાં મળે છે વેલ્યુ 5/21. ધીસ ઇઝ માર્જિનલ ઓફ 1 ઓર પ્રોબેબિલિટી માર્જિનલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 અથવા એને પી ઓફ 1 તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 માટે આપણે શોધીએ તો જ્યારે એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 માટે આપણે શોધતા હોય તો 2 સાથેની પોસિબલ પેર શોધવા માટે આપણે શું કરીશું વાયને વેરી કરીશું. તો 2 આપણે ફિક્સ કરીએ વાય ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ પછી 2 આપણે અગેન ફિક્સ રાખી વાય ઇઝ ઇક્વલ ટુ 2 લઈએ. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 વાય ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ પ્રોબેબિલિટી ઓફ x is equal to 2 y is equal to 2 is equal to x is equal to 2 y is equal to 1 પહેલી પેર થઈ 2,1 બીજી પેર થશે 2,2 x is equal to 2 y is equal to 1 એટલે આ વેલ્યુ થશે 3/21 પ્લસ x is equal to 2 y is equal to 2 એટલે એના નીચેની પેર થશે 4/21 જેનું સિમ્પ્લિફિકેશન થશે 7/21. જે અહીંયા સેકન્ડ આન્સર આપણને મળે છે માર્જિનલ ઓફ 2 તો પી ઓફ 2. હવે એક્સની ત્રીજી વેલ્યુ છે 3 તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 માટે કેલ્ક્યુલેશન કરીશું. 3 આપણે ફિક્સ રાખીએ 3 સાથે પોસિબલ પેર બનાવીએ તો 3 સાથે પોસિબલ પેર બનાવવા માટે 3 1 લઈશું અને 3 2 લઈશું. તો પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 કોમા વાય ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 વાય ઇઝ ઇક્વલ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ x is equal to 3 y is equal to 1 એટલે વેલ્યુ આપણે લઈએ 4/21 પ્લસ x is equal to 3 y is equal to 2 તો એની વેલ્યુ થશે 3 2 એટલે 5/21 તો 5/21 અને સિમ્પ્લિફિકેશન થશે 9/21. ત્રીજી આપણને જે x is equal to 3 ની કોલમમાં આપણને વેલ્યુ મળે છે માર્જિનલ ઓફ 3. તો માર્જિનલ ઓફ 1 2 3 આપણે કઈ રીતે શોધ્યા તો વર્ટિકલી આપણે પહેલાં જે ફંક્શન આપેલું હતું જોઈન્ટ ફંક્શન એના ઉપરથી આ 6 વેલ્યુ શોધી કાઢી અને 6 વેલ્યુ ઉપરથી આપણે વર્ટિકલી સમ કરીએ તો 1 2 3 અને એક્સની બાકીની કોઈ કિંમત આપેલી હોય તો એના માર્જિનલ્સ મળશે એટલે પ્રોબેબિલિટીઝ મળશે અને વાયની પ્રોબેબિલિટી શોધવા માટે હોરિઝોન્ટલી સમ કરીએ તો આપણને વાયના માર્જિનલ્સ મળશે. તો એક્સના માર્જિનલ આપણે 3 શોધ્યા પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 અને પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3. તો આપણે લખીએ marginal distributions of
x is equal to 1, 2 and 3 are as follows. X is equal to 1, x is equal to 2, x is equal to 3. 1 માટે આપણે આન્સર કર્યો એ આન્સર થયો 5/21. 2 માટે આન્સર જે કર્યો એ 7/21 અને 9/21. 5/21, 7/21 અને 9/21. હવે આ જ રીતે આપણે માર્જિનલ ડિસ્ટ્રીબ્યુશન્સ ઓફ વાય અથવા તો માર્જિનલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સ ઓફ વાય શોધવા માટે વાયની વેલ્યુ ફિક્સ કરીશું. y ઇઝ ઇક્વલ ટુ 1 લઈ x વેરી કરીશું. x ઇઝ ઇક્વલ ટુ 1, x ઇઝ ઇક્વલ ટુ 2 અને x ઇઝ ઇક્વલ ટુ 3. પછી વાયની વેલ્યુ 2 લઈ x ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 લઈ અને પછી આપણે માર્જિનલ્સ ઓફ વાય શોધી કાઢીએ. તો માર્જિનલ ડિસ્ટ્રીબ્યુશન્સ ઓફ capital Y for y is equal to 1. x ની પોસિબલ વેલ્યુ કઈ છે? તો x ની પોસિબલ વેલ્યુ 1, 2 અને 3 છે. અહીંયા ટેબલથી આપણને ખ્યાલ આવશે x ની પોસિબલ વેલ્યુ 1, 2 અને 3 છે. તો આપણે પ્રોબેબિલિટી ઓફ x is equal to 1, y is equal to 1 plus probability of x is equal to 2, y is equal to 1 plus probability of x is equal to 3, y is equal to 1. એટલે આપણે 3 પેર પોસિબલ થશે x1 y1 x2 y1 x3 y1. એટલે y ની વેલ્યુ આપણે ફિક્સ 1 કરી દઈએ અને x ની વેલ્યુ 1, 2, 3 એમ વેરી કરીએ તો 1, 1, 2, 1 અને 3, 1 મળશે. આ ત્રણની પ્રોબેબિલિટી શોધી એનો સમ કરી દઈએ આપણે. ઇઝ ઇક્વલ ટુ 1, 1, 2, 1, 3, 1 એટલે 2/21, 3/21, 4/21. 2/21, 3/21 અને 4/21 is equal to 4 plus 3, 7 plus 2, 9/21. તો માર્જિનલ ઓફ y is equal to 1 એનો આન્સર મળ્યો આપણને 9/21. અહીંયા ફર્સ્ટ રોમાં આપણને જોવા મળે છે 9/21. હવે આપણે y is equal to 2 માટે માર્જિનલ શોધીએ. તો માર્જિનલ ઓફ y is equal to 2 is equal to p of x is equal to 1, y is equal to 2 plus p of x is equal to 2, y is equal to 2 plus p of x is equal to 3, y is equal to 2 મળશે. is equal to ફરીથી ટેબલમાંથી જોઈએ તો x is equal to 1, y is equal to 2 પહેલી વેલ્યુ થઈ, x is equal to 2, y is equal to 2 બીજી વેલ્યુ થશે, x is equal to 3, y is equal to 2 ત્રીજી વેલ્યુ થશે. એટલે 3/21, 4/21 અને 5/21. 3/21, 4/21 અને 5/21 થશે. આમ આનો સમ આપણને મળે છે 12/21. તો માર્જિનલ ઓફ y is equal to 2, 12/21 અને માર્જિનલ ઓફ y is equal to 1 is 9/21. 9/21 અને 12/21. તો આમ આપણે x અને y ના માર્જિનલ શોધી કાઢ્યા. તો નીચે લખીએ thus the marginals of or marginal distributions of py is equal to 1 and py is equal to 2 y are 9/21 and 12/21. 12/21. તો અહીંયા ફરીથી આપણે સમજી લઈએ. આપેલા એક્ઝામ્પલ માટે આપણે સૌથી પહેલાં શું કર્યું કે પોસિબલ પેર બનાવી. એક્સની 3 વેલ્યુ 1, 2 અને 3 આપેલી છે અને વાયની 2 વેલ્યુ આપણને આપેલી છે 1 અને 2. તો આની સાથે જ્યારે એક્સની વેલ્યુ 1, 2, 3 વેરી કરી વાય ફિક્સ રાખીએ તો એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 1 માટે 3 પેર મળશે. એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ 2 આપણે ફિક્સ કરી દઈએ અને એક્સ વેરી કરીએ તો બીજી 3 પેર મળશે. એટલે ટોટલ આપણને 6 પેર મળશે. આ 6 પેર માટે આપણે વેલ્યુ શોધી
એ વેલ્યુઝ પરથી આપણે એક ટેબલ બનાવ્યું. એ ટેબલને આપણે કહીશું માર્જિનલ ડિસ્ટ્રીબ્યુશન્સ ઓર જોઈન્ટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. તો આ જોઈન્ટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન મળ્યું આપણને અને એના પરથી આપણે એનો ઉપયોગ કરી આપણે એક્સના માર્જિનલ ડિસ્ટ્રીબ્યુશન શોધી કાઢ્યા અથવા એક્સની પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન શોધી કાઢ્યા, વાયના પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સ આપણે શોધી કાઢ્યા. હવે આગળના એક્ઝામ્પલ તરફ જઈએ. ધ જોઈન્ટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ઓફ એક્સ એન્ડ વાય ઇઝ ગિવન બિલો, વેર when x is equal to 1, 2, 3 and y is equal to 2, 4, 6, then the marginals are like this. તો આપણને એક્સની 1, 2, 3 અને વાયની 2, 4, 6 માટે એના માર્જિનલ્સ એટલે ડિસ્ટ્રીબ્યુશન્સ આપણને આપેલા છે. હવે આનો ઉપયોગ કરી માર્જિનલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સ ઓફ એક્સ એન્ડ વાય શોધવાનું છે. એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માટે, એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 માટે, એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 માટે, વાય ઇઝ ઇક્વલ ટુ 2, વાય ઇઝ ઇક્વલ ટુ 4 અને વાય ઇઝ ઇક્વલ ટુ 6 માટે હાલ એક્ઝામ્પલ ગણ્યો એ રીતે એના ડિસ્ટ્રીબ્યુશન શોધવા. પણ આ એક્ઝામ્પલમાં પ્રીવિયસ એક્ઝામ્પલમાં શું ડિફરન્સ છે સમજીએ. તો પ્રીવિયસ એક્ઝામ્પલમાં આપણને એક્સ અને વાય વચ્ચેનું એક ફંક્શનલ રિલેશન આપણને આપેલું હતું અને ફંક્શનલ રિલેશનનો ઉપયોગ કરી આપણે આ ટેબલ ફોર્મ કર્યું. અહીંયા આ એક્ઝામ્પલમાં ફંક્શનલ રિલેશન આપણને આપવામાં નથી આવ્યું અને ડાયરેક્ટલી આપણને ફંક્શનલ રિલેશનને બદલે આપણને એક્સ અને વાયનું એક વેલ્યુઝ એ ટેબલ ફોર્મમાં તમને રેડીમેડ આપેલી છે. હવે પહેલું પૂરું થાય પછી આપણે એક્સ ગ્રેટર દેન 1 માટે એની પ્રોબેબિલિટી શોધીશું, વાયની વેલ્યુ લેસ દેન 4 હોય ત્યારે એની પ્રોબેબિલિટી શોધીશું, એક્સ ગ્રેટર દેન 1 અને વાય ઇઝ ઇક્વલ ટુ 4 માટેની જોઈન્ટ પ્રોબેબિલિટી શોધીશું. પછી કન્ડિશનલ પ્રોબેબિલિટી એક્સ ગ્રેટર દેન 1 આપેલું હોય ત્યારે વાય લેસ દેન 4ની પ્રોબેબિલિટી શોધીશું. અગેન કન્ડિશનલ પ્રોબેબિલિટી જ્યારે વાય ઇઝ ઇક્વલ ટુ 2 આપેલું હોય ત્યારે એક્સ ઇઝ ઇક્વલ ટુ 3ની પ્રોબેબિલિટી શોધીશું અને જ્યારે એક્સ અને વાયનો સમ 7 અથવા 7 કરતાં નાનો હોય ત્યારે એની પ્રોબેબિલિટી આપણે શોધીશું. તો આ શોધવા માટે સૌથી પહેલાં આપણે માર્જિનલ્સ શોધવા પડશે. એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માટે, 2 માટે અને 3 માટે, y ઇઝ ઇક્વલ ટુ 2 માટે, 4 માટે અને 6 માટે અને માર્જિનલ્સ ઓફ વાય, માર્જિનલ્સ ઓફ એક્સ શોધી આપણે સમેશન p ઓફ એક્સ 1 થાય છે, સમેશન ઓફ p ઓફ વાય 1 થાય છે કે નહીં એ આપણે ચેક કરીશું મિત્રો. તો આગળ જઈએ. આપણે ટેબલની અહીંયા કોપી કરી લીધેલી છે તો અહીં આપણે એક કોલમ અને એક રો આપણે એડ કરી દઈએ. અહીંયા આપણે લખીએ માર્જિનલ વાય, એનું નોટેશન છે પી વાય ઓફ વાય. અહીંયા આપણે એડ કરીએ માર્જિનલ એક્સ, પી ઓફ એક્સ સમેશન પી ઓફ વાય અને સમેશન પી ઓફ એક્સ શોધીશું. આપણે વર્ટિકલ સમ કરીશું તો 3 બાય 6 બાય 3 બાય એટલે 3 પ્લસ 6 9 પ્લસ 3 12 બાય 24, 12 બાય 24, 1 બાય 6 બાય 1 બાય એટલે 6 પ્લસ 2 8 બાય 2 બાય 0 2 બાય એટલે 4 બાય 24. આ બધાનો સમ કરીશું તો 12 પ્લસ 8 20 પ્લસ 4 24 બાય 24 1 થશે એટલે સમેશન પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણને 1 મળ્યું. આ ત્રણ વેલ્યુ પોઝિટિવ છે એટલે એક્સના માર્જિનલ બધા પોઝિટિવ છે, સાથે સાથે એનું સમ આપણને 1 મળે છે. હવે વાયના માર્જિનલ્સ આપણે શોધી કાઢીએ તો 3 બાય 24, 1 બાય 24, 2 બાય 24 બધામાં 24 કોમન છે તો સમ કરીએ 3 પ્લસ 1 4 પ્લસ 2 6 બાય 24, 6 બાય 24 6 બાય 24 12 બાય 24 અને 3 બાય 1 બાય 2 બાય એટલે 4 પ્લસ 2 6 બાય 24, 6 પ્લસ 12 18 પ્લસ 6 24, 24 બાય 24 1 થયા. ત્રણ વેલ્યુઝ પોઝિટિવ છે, સાથે સાથે આ સમેશન વાય 1 મળે છે એટલે આ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન બતાવે છે એટલે એની જોઈન્ટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન અથવા પ્રોબેબિલિટી માસ ડિસ્ટ્રીબ્યુશન આનું વેલિડ રહેશે. હવે આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માટે, 2 માટે, 3 માટે અહીંયા શોધ્યા છે તો આપણે એની ફોર્મ્યુલાથી આપણે શોધી કાઢીએ. તો માર્જિનલ્સ ઓફ marginal distributions of x આપણે પહેલાં શોધીએ. x ઇઝ ઇક્વલ ટુ 1 માટે શોધીએ, પછી 2 અને 3 માટે ડાયરેક્ટ લખીશું, y ઇઝ ઇક્વલ ટુ 2 માટે શોધીએ, 4 અને 6 માટે ડાયરેક્ટ લખીશું. તો ફોર x ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1, y ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ x is equal to 1, y is equal to 4
પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1, વાય ઇઝ ઇક્વલ ટુ 6. 3 પેર 1 2, 1 4 અને 1 6ના પ્રોબેબિલિટી શોધી એનો સમ કરી દઈએ આપણે. 1 2 ની વેલ્યુ આપેલી છે 1 2 3/24. બીજી પેર થશે 1 4 1 4 6/24. 6/24. ત્રીજી પેર છે 3/24. 3/24. એટલે ઓવરઓલ આન્સર થયો 12/24. હવે લખીએ આનું સિમ્પ્લિફિકેશન 1/2. તો માર્જિનલ ડિસ્ટ્રીબ્યુશન પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ 1/2. હવે x ઇઝ ઇક્વલ ટુ 2 માટે આપણે લખીએ તો 2 x ઇઝ ઇક્વલ ટુ 2, y ઇઝ ઇક્વલ ટુ 2, x ઇઝ ઇક્વલ ટુ 2, y ઇઝ ઇક્વલ ટુ 4, x ઇઝ ઇક્વલ ટુ 2, y ઇઝ ઇક્વલ ટુ 6. x ઇઝ ઇક્વલ ટુ 2, y ઇઝ ઇક્વલ ટુ 2 એનો આન્સર છે 1/24. x ઇઝ ઇક્વલ ટુ 2, y ઇઝ ઇક્વલ ટુ 6, 4નો આન્સર છે 6/24 અને x ઇઝ ઇક્વલ ટુ 2, y ઇઝ ઇક્વલ ટુ 6નો આન્સર છે 1/24. 2 2 2 4 અને 2 6, 1/6 અને 1/, એટલે 8/24 થશે. એનું સિમ્પ્લિફિકેશન થશે 1/3. x ઇઝ ઇક્વલ ટુ 3નું માર્જિનલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન શોધીએ 3 માટે. તો 3,2 x ઇઝ ઇક્વલ ટુ 3, y ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 3, y ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 3, y ઇઝ ઇક્વલ ટુ 6. x ઇઝ ઇક્વલ ટુ 3, y ઇઝ ઇક્વલ ટુ 2 એટલે પહેલી વેલ્યુ થશે. x ઇઝ ઇક્વલ ટુ 3, y ઇઝ ઇક્વલ ટુ 4 એટલે સેકન્ડ વેલ્યુ થશે. x ઇઝ ઇક્વલ ટુ 3, y ઇઝ ઇક્વલ ટુ 6 એટલે થર્ડ વેલ્યુ થશે. તો આન્સર આપણે લખીએ 2/24 પ્લસ 0 પ્લસ 2/24 એટલે 4/24 થશે. 1/6 લખીએ આપણે. હવે આ જ રીતે માર્જિનલ ડિસ્ટ્રીબ્યુશન્સ ઓફ y. શરૂઆત કરીએ આપણે y ઇઝ ઇક્વલ ટુ 2 માટે. તો પ્રોબેબિલિટી ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1, y ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ પ્રોબેબિલિટી ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2, y ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 3, y ઇઝ ઇક્વલ ટુ 2. તો આમાં શું કરવાનું છે? વાયની વેલ્યુ આપણે ફિક્સ રાખવાની છે. વાયની વેલ્યુ ચેન્જ કરવાની નથી ને એક્સની પોસિબલ વેલ્યુ 1 બાય 1 વેરી કરીએ. પહેલી વેલ્યુ 1, બીજી વેલ્યુ 2, ત્રીજી વેલ્યુ 3 થશે. તો 1 2, 1 2, પછી 2 2 અને 3 2. 1 2, 2 2 અને 3 2 અને કિંમતો મૂકી દઈશું આપણે. 1 2, 2 2 અને 3 2 ઇઝ ઇક્વલ ટુ 3/24, 1/24 અને 2/24 ઇઝ ઇક્વલ ટુ 1 2 3/24 પછી 2 2 એટલે કે 1/24 અને ત્રીજી વેલ્યુ છે 3 2 એટલે કે 2/24. 2/24 આન્સર થશે 4 + 2 6/24 એટલે 1/4 થશે. તો માર્જિનલ ઓફ y ઇઝ ઇક્વલ ટુ 2. આ જ રીતે માર્જિનલ ઓફ y ઇઝ ઇક્વલ ટુ 4 અને y ઇઝ ઇક્વલ ટુ 6 આપણે નોંધી લઈએ. ઇઝ ઇક્વલ ટુ y ઇઝ ઇક્વલ ટુ 4 માટે x ઇઝ ઇક્વલ ટુ 1, y ઇઝ ઇક્વલ ટુ 4, x ઇઝ ઇક્વલ ટુ 2, y ઇઝ ઇક્વલ ટુ 4, x ઇઝ ઇક્વલ ટુ 3, y ઇઝ ઇક્વલ ટુ 4. આપણે બધાનો સમ કરીશું. તો 1 4 પહેલી વેલ્યુ, 2 4 બીજી વેલ્યુ, 3 4 એટલે ત્રીજી વેલ્યુ થશે. 6/24, 6/24 અને 0. તો અહીંયા કોપી કરી લઈએ. 6/24, 6/24 એન્ડ 0 એટલે આન્સર થશે 12/24 એટલે કે 1/2. તો y ઇઝ ઇક્વલ ટુ 4 માટે માર્જિનલ આપણને મળ્યું 1/2 અથવા ડિસ્ટ્રીબ્યુશન એનું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન મળ્યું 1/2. હવે y ઇઝ ઇક્વલ ટુ 6 માટે આપણે શોધીએ. તો y ઇઝ ઇક્વલ ટુ 6 લઈશું તો x ઇઝ ઇક્વલ ટુ 1, y ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 2, y ઇઝ ઇક્વલ ટુ 6, x ઇઝ ઇક્વલ ટુ 3, y ઇઝ ઇક્વલ ટુ 6. તો એનો આન્સર થશે 312. ફર્સ્ટના જેવો છે એ જ આન્સર થશે 312. એટલે લખીએ 3/24, 1/24 પ્લસ 2/24. તો 4 + 2 6/24 થશે 1/4.
તો આપણે જેમ એક્સના માર્જિનલ શોધ્યા સાથે સાથે આપણે વાયના માર્જિનલ શોધી ગયા. એટલે કે પહેલા ભાગમાં માર્જિનલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સ ઓફ એક્સ એન્ડ વાય, તો એ આપણે પહેલો ભાગ પૂરો કર્યો. હવે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ઓફ એક્સ ગ્રેટર દેન 1 શોધવું છે આપણે. તો એક્સ ગ્રેટર દેન 1 શોધવા માટે બીજા ભાગની શરૂઆત કરીએ. તો બીજા ભાગમાં પ્રોબેબિલિટી ઓફ એક્સ ગ્રેટર દેન 1 શોધીએ. એક્સની વેલ્યુ છે 1, 2 અને 3. એક્સની વેલ્યુ છે 1, 2 અને 3. એમાં એક્સ ગ્રેટર દેન 1 શરતને અનુરૂપ આપણી પાસે બે જ વેલ્યુ બાકી રહેશે, એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 અને એક્સ ઇઝ ઇક્વલ ટુ 3. તો પ્રોબેબિલિટી ઓફ એક્સ ગ્રેટર દેન 1 મીન્સ પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3. તો 1 સિવાયના બાકીની બે વેલ્યુ હતી 2 અને 3, એની પ્રોબેબિલિટી શોધી એનો આપણે સરવાળો કરી દઈએ. આનો મિનિંગ કરીએ આપણે. આ બેનું માર્જિનલ આપણે શોધેલું છે, 3નું પણ માર્જિનલ શોધેલું છે. તો 1/3 પ્લસ 1/6 એનું સિમ્પ્લિફિકેશન થશે ઇઝ ઇક્વલ ટુ 6 એલસીએમ લેશો તો આ થશે 2 પ્લસ 1 3/6 એટલે કે 1/2. તો પ્રોબેબિલિટી ઓફ એક્સ ગ્રેટર દેન 1 ઇઝ 1/2. હવે બીજો ભાગ આપણે શોધીએ, પ્રોબેબિલિટી ઓફ. બીજામાં આપણે y ઇઝ લેસ દેન 4 માટે શોધવાનું છે. તો પ્રોબેબિલિટી ઓફ y ઇઝ લેસ દેન 4. પ્રોબેબિલિટી ઓફ y ઇઝ લેસ દેન 4 ઇઝ ઇક્વલ ટુ વેરિયેબલ y 3 વેલ્યુ એઝ્યુમ કરે છે, 2, 4 અને 6. ડેટા પરથી વેરિયેબલ y 3 વેલ્યુ એઝ્યુમ કરે છે, y ઇઝ ઇક્વલ ટુ 2, y ઇઝ ઇક્વલ ટુ 4 અને y ઇઝ ઇક્વલ ટુ 6. પણ એમાં આ કન્ડિશનને અનુરૂપ લેસ દેન 4 છે. લેસ દેન 4 હોવાથી આપણે આ બે વેલ્યુ કન્સિડર નહીં કરીએ. તો એક જ રહેશે માત્ર આપણી પાસે y ઇઝ ઇક્વલ ટુ 2. તો પ્રોબેબિલિટી ઓફ y લેસ દેન 4 મીન્સ પ્રોબેબિલિટી ઓફ y ઇઝ ઇક્વલ ટુ 2 અને y ઇઝ ઇક્વલ ટુ 2નું આપણે માર્જિનલ અથવા તેની પ્રોબેબિલિટી આપણે શોધેલી છે 1/4. તો બે આન્સર આપણે પૂરા કર્યા. ત્રીજા આન્સર માટે આપણે લખવું છે પ્રોબેબિલિટી ઓફ એક્સ ગ્રેટર દેન 1, y લેસ દેન 4. સમજીએ આપણે પ્રોબેબિલિટી ઓફ એક્સ ગ્રેટર દેન 1. એક્સની વેલ્યુ 1, 2 અને 3. ગ્રેટર દેન 1 માટે બાકીની બે વેલ્યુ આવશે 2 અને 3. y લેસ દેન 4. yની વેલ્યુ આપણી પાસે 2, 4 અને 6 છે. લેસ દેન 4માં બે વેલ્યુ નીકળી જશે, આપણી પાસે એક જ વેલ્યુ રહેશે y ઇઝ ઇક્વલ ટુ 2. તો એક્સની પોસિબલ વેલ્યુ હોય બે રહી 2 અને 3, yની પોસિબલ વેલ્યુ એક જ રહી y ઇઝ ઇક્વલ ટુ 2. તો આના માટે આપણે લખીએ ધીસ ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2, y ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3, y ઇઝ ઇક્વલ ટુ 2. એક્સ ઇઝ ઇક્વલ ટુ 2, y ઇઝ ઇક્વલ ટુ 2, એક્સ ઇઝ ઇક્વલ ટુ 3, y ઇઝ ઇક્વલ ટુ 3 આપણે લખીએ. તો ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ ટુ માટે આપણે આન્સર શોધીએ. એક્સ ઇઝ ઇક્વલ ટુ 2, y ઇઝ ઇક્વલ ટુ 2 માટે આન્સર છે 1/24. એક્સ ઇઝ ઇક્વલ ટુ 2, y ઇઝ ઇક્વલ ટુ, અને એક્સ ઇઝ ઇક્વલ ટુ 3, y ઇઝ ઇક્વલ ટુ 2 માટે આન્સર છે આપણી પાસે 2/24. તો આપણે બે આન્સરનો ઉપયોગ કરીએ. 2 માટેની પ્રોબેબિલિટી આપણે લખી દઈએ તો 1/24 અને 3 માટેની પ્રોબેબિલિટી શોધીએ 2/24. 1/24, 2/24. 1/24, 2/24. LCM લઈ સિમ્પ્લિફિકેશન આપીશું તો 3/24 જેનો આન્સર થશે 1/8. તો પ્રોબેબિલિટી ઓફ એક્સ ગ્રેટર દેન 1, y લેસ દેન 4 ની પ્રોબેબિલિટી આપણને મળી 1/8 મળી. આગળ જઈએ, કન્ડિશનલ પ્રોબેબિલિટી ઓફ y લેસ દેન 4 વેન એક્સ ગ્રેટર દેન 1 ઇઝ ગિવન. તો આપણે આને એક્સ ગ્રેટર દેન 1 છે એવું આપણને આપેલું હોય ત્યારે y લેસ દેન 4ની આપણે પ્રોબેબિલિટી શોધવી છે. તો ત્યાં આપણે લખી દઈએ ઇઝ ઇક્વલ ટુ કન્ડિશનલ પ્રોબેબિલિટી હોવાથી કન્ડિશનલ પ્રોબેબિલિટીની ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ. તો કન્ડિશનલ પ્રોબેબિલિટીની ફોર્મ્યુલા થશે પ્રોબેબિલિટી ઓફ એક્સ ગ્રેટર દેન 1, y લેસ દેન 4 ડિવાઇડેડ બાય એક્સ ગ્રેટર દેન 1 આપણને આપેલું છે એટલે વી હેવ ટુ ફાઇન્ડ પ્રોબેબિલિટી ઓફ y લેસ દેન 4 વેન એક્સ ગ્રેટર દેન 1 ઇઝ ગિવન. તો આપણે ડિનોમિનેટરમાં એક્સ ગ્રેટર દેન 1 લખવું પડશે ઇઝ ઇક્વલ ટુ. હવે અહીંયા એક્સ ગ્રેટર દેન 1 માટેનો આન્સર આપણે શોધેલો છે 1/2. તો ત્યાં આપણે 1/2 લખી દઈશું
ગ્રેટર દેન 1 માટે 1/2 અને x ગ્રેટર દેન 1 y લેસ દેન 4 એની પ્રોબેબિલિટી આપણે શોધેલી છે 1/8. 1/8 આનું સિમ્પ્લિફિકેશન આપશો તો 1/4 મળશે. તો કન્ડિશનલ પ્રોબેબિલિટી ઓફ y લેસ દેન 1 વેન x ગ્રેટર દેન 1 ઇઝ ગિવન, એટલે કે આની પ્રોબેબિલિટી તમને જ્યારે આપેલી હોય ત્યારે y લેસ દેન 4ની પ્રોબેબિલિટી થશે 1/4 થશે. ફરીથી આપણે કન્ડિશનલ પ્રોબેબિલિટીની ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ. તો કન્ડિશનલ પ્રોબેબિલિટીની ફોર્મ્યુલાથી થશે પ્રોબેબિલિટી ઓફ x ઇઝ ઇક્વલ ટુ 3, y ઇઝ ઇક્વલ ટુ 2 ડિવાઇડેડ બાય પ્રોબેબિલિટી ઓફ y ઇઝ ઇક્વલ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ઇક્વલ ટુ 3, y ઇઝ ઇક્વલ ટુ 2 અને y ઇઝ ઇક્વલ ટુ 2 આપણે શોધવા છે. તો પેર 3, 2ની પ્રોબેબિલિટી આપણે શોધીશું અને સાથે સાથે y ઇઝ ઇક્વલ ટુ 2નું માર્જિનલ ડિસ્ટ્રીબ્યુશન અથવા માર્જિનલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન આપણે શોધી લઈશું. તો આપણે પેર 3, 2 તરફ જઈએ. x ઇઝ ઇક્વલ ટુ 3, y ઇઝ ઇક્વલ ટુ 2 એટલે કે 2/24 ડિવાઇડેડ બાય y ઇઝ ઇક્વલ ટુ 2 માટે માર્જિનલ ડિસ્ટ્રીબ્યુશન અથવા પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન આપણે શોધેલું છે. આન્સર છે 1/4. તો ત્યાં કોપી કરી લઈએ. 1/4 ઇઝ ઇક્વલ ટુ 2/24 ડિવાઇડેડ બાય 6/24. અહીંયા 24 કોમન લાવવા માટે બંને ડિનોમિનેટરના જે બંને ટર્મ છે 1/4 6થી મલ્ટીપ્લાય કરીએ, 6થી ડિવાઈડ કરી દઈએ. આ 24 કેન્સલ થશે, 2/6 એટલે કે 1/3 મળશે. હવે આગળ જઈએ. ની પોસિબલ પેર આપણે લખી દઈએ. તો x ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, y ઇઝ ઇક્વલ ટુ 2, 4, 6, y ઇઝ ઇક્વલ ટુ 2, 4, 6 જેનો સમ 7 અથવા 7 કરતાં ઓછો હોય એવી x અને y ની વેલ્યુ આપણે ચૂઝ કરીશું. તો હું આવું પસંદ કરું. ધારો કે પ્રોબેબિલિટી ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1, y ઇઝ ઇક્વલ ટુ 2 લઈએ આપણે, પ્લસ પ્રોબેબિલિટી ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1, y ઇઝ ઇક્વલ ટુ 4 લઈએ, પ્લસ પ્રોબેબિલિટી ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1, y ઇઝ ઇક્વલ ટુ 6 લઈએ. જેના માટે આપણે x અને y નો સમ કરીએ, સમ 7 ઓર લેસ દેન 7 હોય એ બધી પોસિબલ વેલ્યુઝ આપણે x અને y ની કન્સિડર કરવાની છે. તો 1, 2, 3, 1, 4, 5, 1, 6, 7. તો 1 સાથેની 3 પેર પોસિબલ થશે. હવે 2 સાથેની આપણે લઈએ તો પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 2 લઈએ અને y ની પોસિબલ પેર આપણે લઈ લઈએ. x ઇઝ ઇક્વલ ટુ 2, y ઇઝ ઇક્વલ ટુ. તો x ઇઝ ઇક્વલ ટુ 2 લેશો તો 2 પ્લસ 2 4, 2 પ્લસ 4 6, 2 પ્લસ 6 8. તો આ લેસ દેન 7માં લાસ્ટ પોસિબિલિટી આવશે નહીં. તો 2 સાથેની માત્ર 2 પેર બનશે, 2, 2 અને 2, 4. તો 2, 2 અને 2, 4 પ્લસ પ્રોબેબિલિટી ઓફ. હવે 3 સાથેની આપણે પોસિબલ પેર લખી દઈએ. થ્રી માટે જોઈએ તો 3 પ્લસ 2 5 થશે, એટલે 3, 2 પેર પોસિબલ છે. 3 પ્લસ 4 7 થશે અને 3 પ્લસ 6 9 થશે. એટલે 3 પ્લસ 2 5, 3 પ્લસ 4 7 આ બે પેર આવશે અને આ નહીં આવે. તો 3, 2 અને 3, 4 લઈએ. ફરીથી આપણે સમજીએ. 1 પ્લસ 2 3, 1 પ્લસ 4 5, 1 પ્લસ 6 7. પહેલી 3 પેર માટે પોસિબલ છે. 2 પ્લસ 2 4, 2 પ્લસ 4 6, 3 પ્લસ 2 3 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ. હવે આ બધા વેલ્યુઝ આપણે મૂકી દઈએ. 3, 6, 3. તો 1, 1, 1, 2, 1, 4, 1, 6 એની વેલ્યુઝ હતી. 3, 2 અને 3, 6 અને 3 બધામાં કોમન છે 24. 2, 2 અને 2, 4, 3, 2 અને 3, 4. એટલે આટલી વેલ્યુ આપણે કોપી કરી લઈએ. ઓકે. 2, 2 એટલે થશે 1/24, 2, 4 થશે 6/24, 3, 2 થશે 2/24 અને લાસ્ટ વેલ્યુ 0 છે. ઇઝ ઇક્વલ ટુ સિમ્પ્લિફિકેશન લખીએ આપણે. તો 3 પ્લસ 6 9, 9 પ્લસ 3 12, 13, 19, 21. તો 21/24, 7, 3, 21, 8, 3, 24. તો આન્સર થશે 7/8. તો આપણે જેટલા આપણને અલગ અલગ પ્રોબેબિલિટી શોધવાનું કહ્યું હતું એ દરેકની આપણે 2 વેરિયેબલ્સ માટે પ્રોબેબિલિટી આપણે શોધી લીધી છે. ફરીથી સમજી લઈએ એક વખતે. આ કોષ્ટક પરથી આપણે
એક્સ અને વાયની એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 માટે માર્જિનલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન શોધ્યા, વાય ઇઝ ઇક્વલ ટુ 2, વાય ઇઝ ઇક્વલ ટુ 4 અને વાય ઇઝ ઇક્વલ ટુ 6 માટે માર્જિનલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન શોધ્યા, એક્સ ગ્રેટર દેન 1 માટે આપણે શોધ્યા, વાય લેસ દેન 4 માટે શોધ્યા, એક્સ ગ્રેટર દેન 1 જોઈન્ટ પ્રોબેબિલિટી એક્સ ગ્રેટર દેન 1 અને વાય લેસ દેન 4 માટે શોધી, કન્ડિશનલ પ્રોબેબિલિટી આપણે શોધી, ફરીથી આપણે કન્ડિશનલ પ્રોબેબિલિટી શોધી અને છેલ્લે એક્સ પ્લસ વાય લેસર ઇક્વલ ટુ 7 હોય ત્યારે આપણે જોઈન્ટ પ્રોબેબિલિટી શોધી દીધી. આગળ જઈએ. ધ જોઈન્ટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ઓફ એક્સ વાય ઇઝ એઝ ફોલોઝ. આવું એક ટેબલ આપણને આપેલું છે અને એમાં એક્સ અને વાયની પોસિબલ પ્રોબેબિલિટીઝ આપેલી છે. શો દેટ ટુ વેરિયેબલ્સ એક્સ એન્ડ વાય આર ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ. તો આપણે આ પોસિબલ પેર કેટલી થશે? તો એક્સની વેલ્યુ 2 છે, 0 અને 1. વાયની વેલ્યુ છે 0, 1 અને 2. તો આપણે 6 પેર થશે. 2 into 3 6 પેર. કઈ 6 પેર થશે? તો 0 0 0 1 0 2. આ એક્સની 3 પેર અને એક્સની વેલ્યુ 1 લઈશું તો 1 0 1 1 અને 1 2. 0 માટે 0 1 2, 1 માટે 0 1 2. તો આ 6 પેર માટે આપણે કન્ડિશન વેરીફાઈ કરવી પડશે. 6 પેર માટે કન્ડિશન આપણે વેરીફાઈ કરીશું અને એ વેરીફાઈ કર્યા પછી આપણે અનુમાન લગાવીશું કે આ બે વેરિયેબલ્સ આપેલા છે ઇન્ડિપેન્ડન્ટ છે કે નહીં. 1 2ની આપણે ગણતરી સમજી લઈએ, બાકીની ગણતરી તમે જાતે કરી શકશો. તો આપણે આ કોષ્ટકનો ઉપયોગ કરીએ. આપણે કોલમ એડ કરીએ. ત્યાં લખીએ માર્જિનલ ઓફ વાય, માર્જિનલ વાય, પી વાય ઓફ વાય, સ્મોલ વાય, અને અહીંયા લખીએ માર્જિનલ એક્સ, એક્સ, પી ઓફ એક્સ, ડાયરેક્ટ આપણે ગણતરી કરીએ તો અહીંયા થશે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0નું માર્જિનલ 0.10, 0.20, 0.10 એટલે 0.40 થશે. 1 માટે 0.15, 0.30, 0.15 એટલે 30 + 30 0.60 થશે. સમેશન પી ઓફ એક્સ આપણે શોધી લઈએ તો સમેશન પી ઓફ એક્સ 1 થાય છે એટલે 1 આપણે લખી દઈએ. આ જે બે વેલ્યુ આવી 1નું માર્જિનલ અને 0 અને 1નું માર્જિનલ પોઝિટિવ આવે છે, સાથે સાથે એનો સમ 1 આવે છે એટલે આ પોસિબલ વેલ્યુઝ થશે. અહીંયા પણ આપણે લખીએ વાયના માર્જિનલ તો 0.10 + 0.15 0.25, 0.30 + 0.50 10 + 0.25, સમેશન ઓફ પી ઓફ વાય 50 + 50 1 થશે. એટલે આ જે આપણને વેલ્યુઝ આપી છે, ડેટા આપેલી છે, એ ડેટા જોઈન્ટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનની કન્ડિશન સેટિસ્ફાય કરે છે. ઓકે, ટેબલની કોપી કરી લીધી. હવે આપણે વેલ્યુઝ લખી દઈએ. પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 શોધ્યા 0.40 મળ્યું. પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 શોધ્યા 0.60 મળ્યું. પી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ 0, પી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ 1 અને પી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ 2. 0 માટે 0.25, 1 માટે 0.50 અને 2 માટે 0.25. હવે આપણે પોસિબલ પેર મેં જે કહી હતી એ પોસિબલ પેર આપણે લખીએ તો શક્ય પેર, શક્ય જોડ નીચે મુજબ છે. એક્સની વેલ્યુ 0, વાયની વેલ્યુ 0, એક્સની વેલ્યુ 0, વાયની વેલ્યુ 1, એક્સની વેલ્યુ 0, વાયની વેલ્યુ 2, 0 1 2. હવે એક્સની વેલ્યુ 1 લઈએ, વાયની વેલ્યુ 0, એક્સની વેલ્યુ 1 1 અને 1 2 થશે. એકાદ બે પેર માટે આપણે ચેક કરીએ. પહેલાં આપણે શોધી કાઢીએ પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, વાય ઇઝ ઇક્વલ ટુ 0. એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, વાય ઇઝ ઇક્વલ ટુ 0 માટે આન્સર છે 0.10. 0.10. હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 અને વાય ઇઝ ઇક્વલ ટુ 0નું અલગ અલગ આપણે પ્રોબેબિલિટી શોધી કાઢીએ. એટલે એનો ગુણાકાર લખીએ આપણે વાય ઇઝ ઇક્વલ ટુ 0નો. એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 માટે આન્સર છે 0.40 અને વાય ઇઝ ઇક્વલ ટુ 0નો આન્સર છે 0.25 એટલે 0.10 થઈ જશે. એટલે કે પહેલી પેર માટે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, વાય ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ઇન્ટુ પી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ 0. તો કન્ડિશન પહેલી પેર માટે ફૂલફિલ થાય છે. હવે બીજી પેર તરફ જઈએ 0, 1. તો બીજી પેર આપણે લખીએ પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, વાય ઇઝ ઇક્વલ ટુ 1. આની પ્રોબેબિલિટી આપણને ખબર છે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, વાય ઇઝ ઇક્વલ ટુ 1, 0.20.
0.20. બંનેની ઇન્ડિવિજ્યુઅલ શોધી કાઢીએ તો x ઇઝ ઇક્વલ ટુ 0 અને y ઇઝ ઇક્વલ ટુ 1 અને બંનેનો ગુણાકાર કરી દઈએ આપણે. x ઇઝ ઇક્વલ ટુ 0 માટે આપણને પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ખ્યાલ છે 0.40. y ઇઝ ઇક્વલ ટુ 1 માટે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ખબર છે 0.50. એટલે 4/100 અને આ 5/100, 40/100, 50/100 એટલે 20/100 થશે એટલે 0.20 મળશે. એટલે બીજી પેર માટે પણ કન્ડિશન ફૂલફિલ થાય છે મિત્રો. અહીંયા લખીએ આપણે માટે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 0, y ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 0 ઇન્ટુ p ઓફ y ઇઝ ઇક્વલ ટુ 1. તો બાકીની પેર માટે પણ આ રીતે આપણે સરળતાથી શોધી શકીએ છીએ. એટલે હું બધા માટે કોમન લખી દઉં કે આમ p ઓફ x ઇઝ ઇક્વલ ટુ xi, y ઇઝ ઇક્વલ ટુ yj ઇઝ ઇક્વલ ટુ p ઓફ x ઇઝ ઇક્વલ ટુ xi ઇન્ટુ p ઓફ y ઇઝ ઇક્વલ ટુ yj. આ બધી જ પેર માટે આ કન્ડિશન ફૂલફિલ થશે જ. આપ ચેક કરી લેશો તો બધા જ માટે આ પરિણામ આપણે બે માટે સાચું સાબિત કર્યું, એ બાકીના બધા માટે સાચું સાબિત થશે. એટલે કે આ કન્ડિશનનું ફૂલફિલ થતી હોવાથી આપેલી બે વેરિયેબલ્સ એ ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ કેવા થશે? ઇન્ડિપેન્ડન્ટ રેન્ડમ વેરિયેબલ છે. તો આપણે છેલ્લે આન્સર કન્ક્લુડ કરી દઈએ. ફોર ઓલ xi, yj of x, y. So therefore x and y are independent discrete random variables. આ મિત્રો આજે આપણે શરૂઆત કરી 2 ડાયમેન્શનલ ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલની વ્યાખ્યાથી. વ્યાખ્યા આપણે સમજ્યા. એના પછી 2 ડાયમેન્શનલ ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ માટે જોઈન્ટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન અથવા પ્રોબેબિલિટી માસ ડિસ્ટ્રીબ્યુશન આપણે ડિફાઇન કર્યું, ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન ડિફાઇન કર્યું અને પછી બે વેરિયેબલ્સ ઇન્ડિપેન્ડન્ટ ક્યારે હોય એની ફોર્મ્યુલા સમજ્યા. આ બધી જ વસ્તુ જે આપણે સમજ્યા એ 3 એક્ઝામ્પલ દ્વારા ડિટેલમાં આપણે બધી જ વસ્તુ આપણે ડિટેલમાં શીખી લીધું. તો અહીંયા આ ટોપિક પૂરો થાય છે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. Thank you.